જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ફેઝ 5માં યોજાયેલી 49 દુકાનોની હરાજી બાદ વિવાદ સર્જાયો છે। દુકાનદારોએ બેઝ પ્રાઇસ ભરી હરાજીમાં ભાગ લીધો હતો અને ફાઇનલ બોલી પણ પૂર્ણ થઈ હતી, પરંતુ હરાજી પૂર્ણ થયા બાદ હવે દુકાનો ફાળવવામાં નહીં આવે તેમ જણાવાતા દુકાનદારોમાં ભારે રોષ ફેલાયો હતો। આ મુદ્દે નારાજ દુકાનદારોએ ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। રજૂઆત દરમિયાન અધિકારીઓ દ્વારા આ મુદ્દે ગાંધીનગર જવું પડશે કહી સ્થળ છોડતા અસંતોષ વધુ વધ્યો હતો। બોલીની રકમ ઓછી હોવાનું કારણ આપતા સમગ્ર હરાજી પ્રક્રિયા પર સવાલો ઉઠ્યા છે। આ મામલે આમ આદમી પાર્ટીના અગ્રણી વિરેન્દ્ર રામીએ જણાવ્યું હતું કે દુકાનદારોને ન્યાય અપાવવા કાયદાકીય લડત લડવામાં આવશે। ગુજરાત હાઉસિંગ બોર્ડ મુર્દાબાદ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગુજરાત હાઉસિંગ બોર્ડ नहीं चलेगी, नहीं चलेगी। गुजरात हाउसिंग बोर्ड तेरी 420 से नहीं चलेगी। हमें मंजूरी, हमें जाते हैं। अरे पर गुजरात हाउसिंग बोर्ड द्वारा गोरवा फेज 5 ની અંદર 49 જેટલી દુકાનની હરાજી કરવામાં આવી। હરાજીના ટાઈમ પર લોકોએ જે બેઝ પ્રાઇસ હતી એ ભરી, પરંતુ જ્યારે હરાજીમાં એક ફાઇનલ બીડ પર જ્યારે ફાઇનલ બોલી બોલાઈ ગઈ, લોકોને દુકાનની ફાળવણી કરવાનો સમય આવ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક આ લોકોને હવે અત્યારે આંખો ખુલી છે। આ ભ્રષ્ટાચારી અધિકારીઓ અને ભ્રષ્ટાચારી સરકારે હવે આંખો ખુલીને આ લોકોને એવું કહે છે કે હવે તમને દુકાન નહીં એલોટ કરવામાં આવે। કેમ નહીં એલોટ કરવામાં આવે? તો કે ભાઈ પૈસાની બોલી ઓછી બોલાઈ તો તમારે બેઝ પ્રાઇસ વધારે રાખવી જોઈએ ને। પણ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારની અંદર અધિકારીઓ અને તંત્રીઓ સંત્રીઓ અને મંત્રીઓ ભરાઈ ગયા છે, ત્યારે આજે ગુજરાતની પ્રજા દુઃખી થઈ છે। પણ આની અંદર અમારે સુપ્રીમ કોર્ટ જવું પડશે, હાઈકોર્ટ જવું પડશે, જઈશું, પણ આ લોકોને ન્યાય અપાઈશું।